ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। जय हाटकेश, जय अंबा, जय श्री कृष्ण बधाने। अधिक मास पुरुषोत्तम मासना अनुष्ठान रूपे આપણે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રના અર્થનું વિવેચન જોઈ રહ્યા છીએ. આગળની વિડીયોમાં આપણે 30 શ્લોક સુધી વિવેચન કર્યું. હવે આજે 31 થી 40 સુધીના શ્લોક જોવાનો પ્રયત્ન કરશું. પૂજ્ય ગુરુદેવ નથુરામ શર્મા આચાર્યજીના પુસ્તકની સરળ ટીકામાંથી આપણે અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. શ્લોક 31મો. अमृतांशुद्भवो भानुः शशबिन्दु सुरेश्वरः औषधं जगतः सेतु सत्यधर्म पराक्रमः. अमृतांशुद्भवः. अमृतांशु એટલે ચંદ્ર, અને ચંદ્રનો ઉદ્ભવ કરનાર, ચંદ્રને ઉત્પન્ન કરનાર, સમુદ્ર મંથન સમયે ચંદ્રને સમુદ્રમાંથી ઉત્પન્ન કરનાર એવા વિષ્ણુ ભગવાન. ત્યાર પછી શબ્દ છે ભાનુહુ, દિવસે પ્રકાશ કરનાર સૂર્ય સ્વરૂપ. શશબિંદુહુ, રાત્રિએ પ્રકાશ કરનાર ચંદ્રમા સ્વરૂપ. જગતની અંદર જે કાંઈ પ્રકાશમય વસ્તુ છે એ બધી ઈશ્વર સ્વરૂપ છે, વિષ્ણુ સ્વરૂપ છે બતાવવા માટે અહીંયા અલગ અલગ નામોમાં એકમાં ચંદ્ર સ્વરૂપ ગયા છે અને બીજામાં સૂર્ય સ્વરૂપ. શશબિંદુ એટલે રાત્રિએ પ્રકાશ કરનાર ચંદ્રમા સ્વરૂપ. સુરેશ્વર, ઇન્દ્રાદિ દેવોના ઈશ્વર અને અધિષ્ઠાતા. ઔષધમ, ઔષધ સમાન, ભવરોગને દૂર કરનાર, એમાં ઔષધ સમાન છે ભગવાન વિષ્ણુ. ભક્તોને ભવરોગમાંથી છોડાવી અને મોક્ષ અપાવે છે. જગતઃ સેતુ, જગતની મર્યાદાનું રક્ષણ કરવામાં સેતુરૂપ અથવા ભક્તોને ભવસાગર ઓળંગવા માટેના સેતુરૂપ. ત્યાર પછીનું નામ છે સત્ય ધર્મ પરાક્રમઃ. ધર્મ, જ્ઞાન આદિ ગુણો તથા પરાક્રમ એ જેનું સત્ય છે તે વિષ્ણુ ભગવાન. પોતે જ સત્ય સ્વરૂપ છે. સત્યમ પરમ ધીમહિ, સત્યમ બ્રહ્મ સ્વરૂપ છે એટલે એનું ધર્મ અને એનું પરાક્રમ એ પણ બધું સત્ય જ હોય એટલે સત્ય ધર્મ પરાક્રમ. ત્યાર પછી શ્લોક 32મો. ભૂત ભવ્ય ભવન્નાથ પવનઃ પાવનો નલઃ કામઃ કામકૃત્કંતઃ કામ કામપ્રદ પ્રભુઃ. ભૂત ભવ્ય ભવન્નાથ. ભૂત ભવ્ય અને ભવન એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં સર્વ પ્રાણીઓના જગતના સ્વામી. ભૂત ભવ્ય ભવન્નાથ એટલે ત્રણેય કાળમાં જગતના પ્રાણીઓના સ્વામી. પછી પવન એટલે પવિત્ર અને પવન સ્વરૂપ. આગળ પણ એવું એક નામ આવી ગયું, પવન સ્વરૂપ, અગ્નિ સ્વરૂપ. અહીંયા પણ ફરીથી આવ્યું પાવન એટલે જગતને પવિત્ર કરનારા.
અનલહ અગ્નિ સ્વરૂપ, ભક્તના પાપોને બાળનાર અગ્નિ સ્વરૂપ. પછી કામહા ભક્તોની વિષય તૃષ્ણાઓનો નાશ કરનાર, ભક્તને એના લક્ષ્યમાં, મોક્ષના લક્ષ્યમાં પાર પાડવા માટે એના જે કાંઈ અંતર શત્રુઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, એ બધાને દૂર કરવા માટે ભગવાન પોતે પણ ઉત્સુક હોય છે. એટલે કામહા એટલે ભક્તોની વિષય તૃષ્ણાઓનો નાશ કરનાર. પછી કામકૃત ભક્તોની શુભકામનાઓને પૂરી કરનાર, એવા કામકૃત અને કામના પિતા સ્વરૂપ. ત્યાર પછી કાંતઃ એટલે ખૂબ સુંદર. કામહ ધર્માદિક પુરુષાર્થની કામનાઓ સ્વરૂપ. એક કામ શબ્દ લઈ અને એના અલગ અલગ અર્થ સાથે બધા નામ, કામહા, કામકૃત, કાંતઃ, કામહ, હવે કામપ્રદ. કામહ એટલે ધર્માદિક પુરુષાર્થની કામનાઓ સ્વરૂપ. પછી કામપ્રદ એટલે શુભ કામનાઓ ભક્તની પૂરી કરનાર, પૂરી પાડનાર, કામનાઓ પૂરી પાડનાર. અને પ્રભુ એટલે સમર્થ, ઐશ્વર્ય યુક્ત વ્યક્તિત્વ જેનું છે એવા પ્રભુ. ત્યાર પછી 33મો શ્લોક જોઈએ. યુગાદિકૃત યુગાવર્તો નૈકમાયો મહાશનઃ અદ્રશ્યો વ્યક્ત રૂપશ્ચ સહસ્ત્ર જીદનંત જીદનંત. યુગાદિકૃત પેલું નામ આવ્યું યુગાદિકૃત, સત્યાદિક યુગનો આરંભ કરનાર. દરેક યુગનો આરંભ ઈશ્વરથી જ થાય છે. એટલે જેટલા યુગો, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ બધા જે કરે છે એ બધા યુગનો આરંભ કરનાર વિષ્ણુ ભગવાન. પછી યુગાવર્તો યુગને બદલનારા. એક યુગ પૂરો થાય ત્યાર પછી બીજો યુગ છે એની શરૂઆત પણ વિષ્ણુ ભગવાન કરે છે. એટલે યુગોને બદલનારા. નૈકમાયઃ અનેક પ્રકારની માયા કરનાર. એક જ માયા નથી એની, પણ અનેક પ્રકારની માયા કરનાર એટલે નૈકમાયઃ, અનેક પ્રકારની માયા ફેલાવનાર. પછી મહાશનઃ કાલ રૂપે મોટા ભોજન વાળા. લલિતા દેવી ના નામ જોતા હતા ત્યારે એમાં પણ એવું જ આવતું હતું, મહાગ્રાસા, મહાશના. તો એવી રીતે જ્યારે પણ દૈવી સ્વરૂપ, સગુણ સ્વરૂપ જે હોય એ વિનાશ કરવાની ભાવનામાં તત્પર હોય ત્યારે એ કાલ રૂપે મોટા ભોજન વાળા, ત્યારે બધું પોતાનામાં હુમાઈ જાય એવું એ લોકો કરતા હોય છે. એટલે બધું કાળના મુખમાં હુમાઈ ગયું, એમ આપણે કહેતા હોઈએ છીએ ને કે બધું કાળના મુખમાં હુમાઈ ગયું. જયારે કોરોના જેવા રોગ આવ્યા અને કેટલા બધા લોકો એમાં હુમાઈ ગયા, ત્યારે આપણને એમ થાય કે આ ઈશ્વર શું કરે છે. ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ થતી હોય, અનાવૃષ્ટિમાં કેટલા લોકો મરી જતા હોય, કેટલા મોટા મોટા એક્સિડન્ટ થતા હોય, ત્યારે એમ થાય કે આ શું ચાલી રહ્યું છે, ભગવાન કેમ કાંઈ જોતા નથી. પણ એ ઈશ્વરનું એક સૃષ્ટિનું સંચાલન કરવાની અને એનું નિયમન કરવાની પ્રથા હોય છે. અને તે વખતે એ બધું કાર્ય ઈશ્વર જ કરતા હોય છે અને એવી રીતે નિયમન કરે છે સૃષ્ટિનું. તો મહાશના એટલે કાલ રૂપે મોટા ભોજન વાળા. અદ્રશ્ય બુદ્ધિથી કે ઇન્દ્રિયથી જોઈ ન શકાય તેવા. અવ્યક્ત રૂપ એટલે અત્યંત સૂક્ષ્મ, વ્યક્ત ન થઈ શકે તેવા રૂપ વાળા. સહસ્ત્રજીત એટલે હજારો દૈત્યોને જીતનારા. અને અનંતજીત એટલે લીલા વડે સર્વને જીતનારા. સહસ્ત્રજીત અને અનંતજીત, એ જીતનો ત ફોડો અને અનંતનો અ, એ મળીને સહસ્ત્ર જીદનંતજીત એવો શબ્દ થયો છે. એટલે સહસ્ત્રજીત એક શબ્દ છે અને બીજો શબ્દ છે અનંતજીત, હજારો દૈત્યોને જીતનારા. અને અનંતજીત એટલે લીલા વડે સર્વને જીતનારા. ત્યાર પછી 34મો શ્લોક જોઈએ. ઇષ્ટો વિશિષ્ટ શિષ્ટેષ્ટ શિખંડી નહુષો વૃષઃ
ક્રોધઃ ક્રોધકૃત કર્તા વિશ્વબાહુર્મહીધરઃ ઇષ્ટઃ જગતમાં યજ્ઞ વડે પૂજાતા અને પ્રાણીઓના મુખ્ય ઈશ્વર સ્વરૂપ. આપણે એમ કહીએ ને કે ઈષ્ટના મંત્રનો જપ કરવો, તો દરેકના ઈષ્ટદેવ એ અલગ અલગ હોય. એવી રીતે વિષ્ણુ ભગવાન છે એ સર્વના ઈષ્ટદેવ છે, એટલે ઈષ્ટ જગતમાં સર્વ વડે યજ્ઞ વડે પૂજાતા અને પ્રાણીઓના મુખ્ય ઈશ્વર સ્વરૂપ. પછી વિશિષ્ટ એટલે ગુણ વડે સર્વ કરતા શ્રેષ્ઠ. શિષ્ટેષ્ટ શિષ્ટ અર્થાત ગુણવાન અને શ્રદ્ધાળુ વિદ્વાનોના પણ ઈષ્ટ અને પ્રિય. ઇષ્ટ વિશિષ્ટ શિષ્ટેષ્ટ એવા સમાન પ્રાસ વાળા શબ્દો આવ્યા. પછી શિખંડી એટલે મયુર પીછને મુકુટમાં ધારણ કરનાર, અને શિખંડીનો બીજો અર્થ છે ગંભીર અને મધુર બોલનાર, એટલે એને શિખંડી કહેવાય. ત્યાર પછી નહુષ માયા વડે પાપીઓને બંધનમાં નાખનાર. વૃષ એટલે અર્થીની કામના પૂરી કરનાર ધર્મરૂપ. વૃષ એટલે ધર્મ, એ શબ્દ આપણે આગળ આવી ગયો વૃષાધિકૃત, તો એ વૃષ એટલે ધર્મ, તો અર્થીની કામના પૂરી કરનાર ધર્મ સ્વરૂપ. ત્યાર પછીનું નામ છે ક્રોધહા પરિતાપક ક્રોધનો નાશ કરનાર. હા એટલે હણવું, નાશ કરવો, ક્રોધનો નાશ કરનાર. આગળ આપણે જોયું કામનો નાશ કરનાર, ભક્તને ઉપર લાવવા માટે એના જે કામ ક્રોધ લોભ મોહ એને દૂર કરે છે ભગવાન. તો ક્રોધહા પરિતાપક ક્રોધનો નાશ કરનાર. અને ક્રોધકૃત કરતા ક્રોધ કરનાર દૈત્યોનો નાશ કરનાર તથા જગતના કરતા. દુષ્ટોની ઉપર ક્રોધ કરનાર અને જગતના રચનારા. ક્રોધકૃત કરતા ક્રોધકૃત ક્રોધ કોણ કરે? તો જેનામાં આસુરી સંપત્તિ હોય એ લોકો જ ક્રોધ કરે. દૈવી સંપત્તિ વાળાઓ ક્રોધ ન કરે કોઈ દિવસ. એટલે આસુરી સંપત્તિ વાળા દૈત્યો જે છે એને કરનારા એવા, એની ઉત્પત્તિ પણ વિષ્ણુ ભગવાન કરે જ છે. અને જગતના કરતા અને દુષ્ટોની ઉપર ક્રોધ કરનાર જગતના રચનારા. પછી વિશ્વ બાહુ સર્વ દિશામાં હાથ વાળા, એટલે અસ્તિત્વની સમગ્રતા બતાડે છે કે ઈશ્વર છે એના હાથ બધે લંબાયેલા છે. આપણે ઘણી વખત એવો શબ્દ વાપરતા હોઈએ છીએ રાજકારણમાં ને એમાં પણ, કે એના હાથ તો બધે પહોંચે છે. એવી રીતે ઈશ્વરના હાથ પણ સમગ્ર વિશ્વમાં પહોંચેલા છે. અસ્તિત્વની સમગ્ર બતાવે છે, સમગ્રતા. પછી મહીધર સમગ્ર પૃથ્વીને ધારણ કરનાર. ત્યાર પછી 35મો શ્લોક જોઈએ. અચ્યુત પ્રથિત પ્રાણ પ્રાણદ વાસવાનુજ અપામ નિધિરધિષ્ઠાન અપ્રમત્ત પ્રતિષ્ઠિત. અચ્યુત આગળ પણ એક વખત આ શબ્દ આવી ગયો. અચ્યુત સ્થિર અચળ જન્માદિક 6 ભાવથી વિકારથી રહિત એવા અચ્યુત સ્વરૂપ. અને આપણે કહ્યું કે અચ્યુત નામ જે છે એ અચ્યુત અનંત અને ગોવિંદ એ 3 નામમાં મુખ્ય છે. ત્યાર પછી પ્રથિત પ્રખ્યાત જગતની ઉત્પત્તિ આદિ મોટા કર્મોથી જગતમાં પ્રખ્યાત. ગીતામાં ભગવાન કહે છે કે યસ્માત ક્ષરમતી તોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. હું એ રીતે યસ્માત ક્ષરમતી તોહમ, ક્ષરથી હું અતિ જ છું. ક્ષર અને અક્ષર બે છે એનાથી હું અતિ જ છું. અને પુરુષોત્તમ નામે હું પ્રસિદ્ધ છું, પ્રખ્યાત છું. તો પ્રાણ સર્વ પ્રાણીઓમાં પ્રાણ રૂપે રહેલા, આત્મ સૂત્રાત્મ રૂપે જગતને જીવાડનારા. ભગવાને ગીતામાં કીધું છે કે હું સૂત્રે મણિગણા ઈવ, મણિ જેમ એક દોરામાં પરોવાયેલું છે એવી રીતે હું સર્વ જગતમાં બધા જીવોમાં હું આત્મા રૂપે પરોવાયેલો છું. એટલે પ્રાણ
એવી રીતે સર્વ પ્રાણીઓમાં પ્રાણ રૂપે રહેલા. પછી પ્રાણદહ, સર્વને બળ આપનાર અને જીવન આપનાર. નિષ્પ્રાણ જ્યારે વ્યક્તિ થઈ જાય ત્યારે એનું મૃત્યુ થયું ગણાય છે. પણ જ્યાં સુધી પ્રાણ હોય, આત્મા સ્વરૂપે જ્યાં સુધી ભગવાન શરીરમાં વિરાજતા હોય ત્યાં સુધી વ્યક્તિમાં બળ અને શક્તિ હોય, એટલે પ્રાણદહ. પછી વાસવાનુજહ, ઇન્દ્રના નાના ભાઈ. આગળ પણ એવું ઇન્દ્રના નાના ભાઈ એવું નામ આવ્યું હતું. તો વાસવાનુજહ એટલે ઇન્દ્રના નાના ભાઈ. પછી અપામ નિધિ, જળના ભંડાર સ્વરૂપ, સાગર સ્વરૂપ. અધિષ્ઠાન, સર્વ પ્રાણીઓના અધિષ્ઠાતા અને સર્વ પ્રાણી પદાર્થના વિવર્ત અને ઉપાદાન કારણ સ્વરૂપ. પછી અપ્રમત્ત, સાવધાન, અધિકારીઓને તેમના કર્માનુસાર ફળ આપનાર. અપ્રમત્ત એટલે સર્વ જીવોને એના કર્માનુસાર ફળ આપવામાં જે સતત સાવધ રહે છે એવા વિષ્ણુ ભગવાન. પ્રતિષ્ઠિત, પોતાના મહિમામાં પ્રતિષ્ઠા અને ખ્યાતિ પામીને રહેલા. ઈશ્વરની ખ્યાતિ ને તો કોણ ભૂલી શકે. સર્વમાં ખ્યાતિ પામેલા એટલે પ્રતિષ્ઠિત. ત્યાર પછીનો 36મો શ્લોક જોઈએ. સ્કંદ સ્કંદધરો ધૂર્યો વરદો વાયુવાહન વાસુદેવો બૃહત્ભાનુરાદિદેવ પુરંદર. સ્કંદ, વાયુ રૂપે સર્વનું શોષણ કરનાર, અથવા તો કાર્તિકેય સ્વામી સ્વરૂપ. કાર્તિક સ્વામીનું નામ સ્કંદ છે અને અહીંયા ઈશ્વરને પણ કાર્તિકેય સ્વામી સ્વરૂપ કીધા છે. અને સ્કંદ છે વાયુ રૂપે સર્વનું શોષણ કરતા હોય છે, એટલે વાયુ રૂપે સર્વનું શોષણ કરનાર. પછી સ્કંદધરહ, ધર્મના પવિત્ર માર્ગનું રક્ષણ કરનાર. ધૂર્ય, પ્રાણીઓના જન્મ મરણાદિકની વ્યવસ્થાની ધોસરી ધરનારા. પ્રભુની ઉપર કેટલો બધો વિશ્વને પાલન કરવાનો મોટો ભાર છે, તો એની ધુરા પોતે સંભાળીને, લગામ પોતે સંભાળીને બેઠા છે, એટલે ધૂર્ય. પ્રાણીઓના જન્મ મરણાદિકની અને એને પાલન પોષણની વ્યવસ્થાની ધોસરીને ધરનારા. પછી વરદહ, ભક્તોને વરદાન આપનારા. વાયુવાહન, વાયુ જેવા વેગ વાળા, ગરુડના વાહન વાળા. ગરુડનો વેગ છે એ વાયુ કરતા પણ વધુ છે, વાયુ સમાન એની ગતિ છે. ગરુડ જ્યારે ઉડે ત્યારે વાયુ સમાન વેગથી ઉડતું હોય છે, અને એ વિષ્ણુ ભગવાનનું વાહન છે, એટલે વાયુ વાહન. પછી વાસુદેવ, સર્વમાં આત્મા રૂપે રહેલા, અથવા તો વસુદેવના પુત્ર એટલે વાસુદેવ. પછી બૃહદભાનુ, પોતાના મોટા કિરણો વડે જગતને પ્રકાશનાર સૂર્ય સમાન. આગળ પણ આવી ગયું સૂર્ય સમાન, ચંદ્ર સમાન. એવી રીતે અહીંયા ફરીથી પાછું બૃહદભાનુ, મોટા સૂર્ય સમાન. કેવો સૂર્ય? તો પોતાના કિરણો વડે સમગ્ર જગતને પ્રકાશનાર સૂર્ય સમાન. પછી આદિદેવ, જગતના પ્રથમ મુખ્ય દેવ. પુરંદર, પુર અને નગરોનો નાશ કરનાર. શત્રુઓના નગરો એનો નાશ કરી અને દેવોને એના નગરોના એનું સ્થાપન કરાવે છે, એટલા માટે પુરંદર, નગરોનો નાશ કરનાર. ત્યાર પછી 37મો શ્લોક જોઈએ. અશોકસ્તારણસ્તારઃ શૂરઃ સૌરી જનેશ્વરઃ અનુકૂલઃ શતાવર્તઃ પદ્મી પદ્મનિભેક્ષણઃ. અશોક એટલે શોક રહિત. અંતઃકરણની અંદર શોક આદિ જે 6 ઉર્મિઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, શોક, એવી એ બધી હર્ષ, શોક, દુઃખ, ગ્લાની, ભય અને મોહ, એ બધી જે ઉર્મિઓ છે એનાથી રહિત છે. ભગવાન જે છે એનું સ્વરૂપ જે છે એ નિશ્ચલ
અનંત અચ્યુત સ્વરૂપ છે એનું, એટલે એને આ બધા શોક મોહ કોઈ દિવસ લાગે નહીં, એટલા માટે અશોક. પછી તારણ, આ દુઃખરૂપી સંસારમાંથી તારનાર. તારહ એટલે ઓમકાર સ્વરૂપ, મનુષ્યને દુઃખમાંથી મોકળા કરનાર. તારહ એટલે ઓમકાર. એ આપણે અથર્વ શીર્ષ જયારે ગણપતિનું કર્યું ત્યારે પણ જોયું કે તારેણ રુદ્ધમ એતત તવ મનુસ્વરૂપમ. એવી રીતે ઓમકાર સ્વરૂપથી જેને આગળ બાંધવામાં આવે છે. ઓમ ગંગ ગણપતય નમઃ જયારે આપણે મંત્ર જોતા હતા ત્યારે એની અંદર પણ તારહ શબ્દ આવ્યો હતો. તો તારહ એટલે ઓમકાર. શૂરહ સુરવીર, કોઈથી પરાભવ નહીં પામનાર. અને ઓમકાર પ્રણવ સ્વરૂપ છે, એ બ્રહ્મનું મુખ્ય સ્વરૂપ છે, એટલે દરેક દેવને માટે એ લાગુ પડી શકે છે. સુરહ એટલે શૂરવીર, કોઈથી પરાભવ નહીં પામનાર. શૌરી એટલે શૌરી વંશ એ યાદવનો વંશ છે, એટલે શૂર એ યાદવના વંશમાં જન્મ પામેલા એટલે શૌરી. પછી જનેશ્વર સર્વજનોના ઈશ્વર. અનુકૂલ સર્વ પ્રાણીઓમાં તેના આત્મા રૂપે અનુકૂળ થઈને રહેનારા. સર્વ પ્રાણીઓમાં આત્મા રૂપે ભગવાન રહે છે. પછી તે માણસ સારો હોય કે ખરાબ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ ભગવાન એમાં અનુકૂળ થઈને આત્મ સ્વરૂપે વિરાજે છે, એટલે અનુકૂલ. શતાવર્ત સદધર્મની રક્ષા માટે પૃથ્વી પર સેંકડો વાર જન્મ લેનાર. આવર્તન એટલે ફરી ફરીને જન્મવું, એ આપણે આગળ આવી ગયું. એવી રીતે શતાવર્ત એટલે સેંકડો વાર ધર્મની રક્ષા માટે જન્મ રહેનાર. પછી પદ્મી હાથમાં કમળ ધારણ કરનાર. શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરે છે એટલે પદ્મી. શંખભૃન નંદકી ચક્રી શાર્ંગ ધન્વા ગદાધર રથાંગ પાણી રક્ષોભ્ય સર્વ પ્રહરણાયુત. એ આપણે કહીએ છીએ એવી રીતે પદ્મી એટલે હાથમાં કમળને ધારણ કરનાર. પછી પદ્મની ભેક્ષણ, કમળની પાંદડી જેવી સુંદર આંખો વાળા. પુંડરીકાક્ષ શબ્દ આગળ આવી ગયો, એ પણ કમળ જેવી આંખો વાળા. ત્યાર પછી 38મો શ્લોક જોઈએ. અતુલઃ શરભો ભીમઃ સમયજ્ઞો હવિર્હરિઃ સર્વલક્ષણ લક્ષણ્ય લક્ષ્મીવાન સમિતિંજયઃ. નહીં, 38મો શ્લોક. પદ્મનાભોરવિંદાક્ષઃ પદ્મગર્ભઃ શરીરભૃત મહત્રિરુદ્ધો વૃદ્ધાત્મા મહાક્ષો ગરુડધ્વજઃ. પદ્મનાભ પોતાની નાભીમાં કમળને ધારણ કરનારા. અનેક વખત આ શબ્દ આવી ગયો. પદ્મનાભ. અરવિંદાક્ષ એટલે કમળ જેવી વિશાળ આંખો વાળા, કમળ જેવા નેત્ર વાળા. અરવિંદ એટલે કમળ, અરવિંદાક્ષ. પછી પદ્મગર્ભ એટલે ભક્તે પોતાના હૃદય કમળમાં ધ્યાન કરવા યોગ્ય. પદ્મગર્ભ. શરીરભૃત સર્વના શરીરનું પોષણ કરનાર. મહર્દ્રી મોટામાં મોટી સમૃદ્ધિ વાળા. મહર્દ્રી શબ્દ છે. મહારુદ્ધિ, વૃદ્ધિ એટલે સિદ્ધિ, અને સમૃદ્ધિ એટલે એનો મહર્દ્રી શબ્દ બન્યો છે. એટલે મહર્દ્રી એટલે મોટામાં મોટી સમૃદ્ધિ વાળા. પછી રુદ્ધ એટલે આ સંસારમાં પરમ પવિત્ર પરમાનંદ રૂપ સામગ્રી વાળા, વૃદ્ધ. પછી વૃદ્ધાત્મા એટલે અત્યંત પુરાતન આત્મ સ્વરૂપ વાળા. ભગવાન જે છે સૌથી આદિ છે, એટલે સૌથી વૃદ્ધ એને કીધા છે. એવી રીતે લલિતા સહસ્ત્ર નામમાં પણ દેવીના નામમાં એવું આવતું હતું, અત્યંત પુરાતન આત્મ સ્વરૂપ વાળા. પછી મહાક્ષ વિશાળ નેત્ર વાળા. ગરુડ ધ્વજ ગરુડના ચિહ્નની ધ્વજા વાળા. વિષ્ણુ ભગવાનનું જ્યાં પણ સ્થાન હોય ત્યાં એની ધજામાં
ગરુડનું ચિહ્ન હોય એટલે ગરુડધ્વજ. ત્યાર પછી 39મો શ્લોક જોઈએ. અતુલઃ શરભો ભીમઃ સમયજ્ઞો હવિર્હરિઃ સર્વલક્ષણ લક્ષણ્યો લક્ષ્મીવાન સમિતિંજયઃ. અતુલઃ જેની તુલના ન થઈ શકે, નિરતિશય શ્રેષ્ઠ, ઉપમા રહિત, અપ્રમેય, આગળ નામ આવી ગયા, એવી રીતે અતુલઃ એટલે જેની તુલના ન થઈ શકે તેવા. પછી શરભઃ પ્રત્યેક પ્રાણીના શરીરમાં જ્ઞાનનો પ્રકાશ કરનાર, શરભઃ. ભીમઃ વિશાળકાય, દુષ્ટોને ભયંકર સ્વરૂપે જણાતા એવા. જ્યારે દુષ્ટને મારવાના હોય ત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરે ત્યારે ભીમ સ્વરૂપ કહેવાય, વિશાળકાય. આપણે અહીંયા વિશ્વરૂપ દર્શનને પણ યાદ કરી શકીએ. પછી સમયજ્ઞ સમયને જાણનારા, હવિર્હરિ યજ્ઞમાં હોમેલા બલિને ગ્રહણ કરનાર અથવા યજ્ઞના બલિરૂપ ભક્તોના પાપોને હરનાર, હવિર્હરિ. સર્વ લક્ષણ લક્ષણ્ય સર્વ પ્રકારના શુભ લક્ષણોથી જાણવા યોગ્ય. લક્ષ્મીવાન લક્ષ્મીવાળા એટલે લક્ષ્મીના પતિ. અને સમિતિંજય એટલે પ્રાપ્ત સંગ્રામમાં વિજય મેળવનાર, સમિતિમ જય પ્રાપ્ત સંગ્રામમાં વિજય મેળવનાર. પછી 40મો શ્લોક જોઈએ. વિક્ષરો રોહિતો માર્ગો હેતુર્દામોદર સહ મહીધરો મહાભાગો વેગવાન મિતાશન. વિક્ષર એટલે અવિનાશી, ક્ષર એટલે વિનાશ પામનાર, અક્ષર એટલે અવિનાશી. એવી રીતે અહીંયા વિક્ષર શબ્દ આપ્યો છે. વિશિષ્ટ રીતે જે નાશ નથી પામતા એ વિક્ષરો, અક્ષર જેવો અવિનાશી શબ્દ છે. પછી રોહિતો મત્સ્ય અવતારને ધારણ કરનાર. પછી માર્ગ હેતુ ધર્મ માર્ગની પ્રવૃત્તિ કરાવનારા. પછી દામોદર માયારૂપી દોરડી જેના ઉદરમાં છે તેવા. દામ એટલે માયા, અને માયારૂપી દોરડી જેના ઉદરમાં છે તેવા એટલે દામોદર. પછી સહ એટલે સહન કરનાર. સહ એટલે સહન કરનાર, દૈત્યાદિકના બળને સહન કરનાર. પછી મહીધર પોતાની સત્તા વડે પૃથ્વીને ધારણ કરનાર. પૃથ્વીને ધારણ કરનાર એવા અનેક શબ્દો વારંવાર આવે છે. ભગવાન જે છે એ પૃથ્વીને કશ્યપ અવતારમાં પૃથ્વીને ધારણ કરીને બેઠેલા છે. પૃથ્વી જયારે રસાતાળમાં જાતી હતી ત્યારે એને કશ્યપ અવતાર લઈને પોતાના ઉપર એને બચાવી છે, પીઠ ઉપર લઈને. એટલે મહીધર પોતાની સત્તા વડે પૃથ્વીને ધારણ કરનાર. પછી મહાભાગ એટલે મોટા ભાગ્ય વાળા. વેગવાન એટલે વેગવાળા. અને અમિતાશન એટલે સૃષ્ટિના સંહાર વખતે સર્વ જગતનું ભક્ષણ કરનાર. અમિત અશન, અમિત એટલે સર્વનું, અમાપ સૃષ્ટિ જે હોય એનું જયારે સંહાર થતો હોય તેનું ભક્ષણ કરનાર એટલે અમિતાશન. મહાશના શબ્દ લલિતા દેવી માટે વપરાયેલો હતો. મહાશના, મહાગ્રાસા. એવી રીતે અહીંયા અમિતાશન ભગવાન માટે શબ્દ વાપર્યો છે. સૃષ્ટિના સંહાર વખતે સર્વ જગતનું ભક્ષણ કરનાર. તો આજે આપણે અહીંયા વિરામ લેશું આ વિડીયોમાં. અન્ય શ્લોકોનું વિવેચન આપણે આવતા વિડીયોમાં કરવાનો પ્રયત્ન કરશું. ખૂબ સરસ રીતે આપણે ભગવાનના નામોના અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, અને એ રીતે આપણે ભગવાનના નામોનું વારંવાર પઠન પણ થઈ રહ્યું છે પુરુષોત્તમ માસ નિમિત્તે. તો ભગવાન આપણું કલ્યાણ કરે અને જગતમાં સર્વનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સાથે અહીંયા વિરમું છું. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ
કૃષ્ણં વંદે જગદ્ગુરુમ, કૃષ્ણં વંદે જગદ્ગુરુમ.